આજે આપણે બનાવીશું વધેલી રોટલીનો નાસ્તો। વધેલી રોટલીને ઝીણા ઝીણા પીસમાં કાપી લો। ઝીણા ઝીણા પીસમાં એટલા માટે કાપવાની કે તરવામાં સરળતા રહે અને તેને મસાલા કરવાનો। હવે તેલ ગરમ મૂકી દો, એમાં તળી લો રોટલી। કુરકુરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો। બદામી કલરની થઈ જશે થોડા ટાઈમમાં, 1 થી 2 મિનિટમાં તમે ફેરો કરશો એટલે બદામી કલરની રોટલી થઈ જશે ક્રિસ્પી થઈ જાય પછી એને કાઢી લો એક વાસણમાં, ડીશમાં કે કંઈમાં। પછી એમાં આપણે મસાલો કરીશું, લાલ મરચું પાવડર અને થોડું મીઠું અને ખાંડ નાખીશું। ખાંડ નાખીને પછી આ બધુંને મિક્સ કરી લઈશું। આને આપણે સોસ સાથે ખાવા માટે સર્વ કરીશું। આપણી ક્રિસ્પી કરારી રોટલી તૈયાર છે। વેસ્ટમાંથી બેસ્ટ કરારી રોટલી।